ભારત સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મુકાયેલા 3 નવા ફોજદારી કાયદાઓ અંગે આગામી 10 ઓગસ્ટના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્કશોપમાં દેશના અગ્રણી કાનૂનવિદો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં 4 સ્તરમાં વિષય નિષ્ણાંતો તેમજ તજજ્ઞો વક્તવ્ય આપશે, જે બાદ ચર્ચાઓ પણ રાખવામાં આવી છે, જેથી કાયદાની સ્પષ્ટ માહિતી મળી શકે। આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકા મથક પરના ધારાશાસ્ત્રીઓ, સરકારી વકીલો, પબ્લિક પ્રોસિક્યુટર, કાઉન્સેલરો, પોલીસ અધિકારીઓ, કાયદા શાખાના પ્રોફેસરો, સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગત अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યૂટના આગેવાનોએ પૂરી પાડી હતી। નમસ્કાર, હું ડૉક્ટર મીનલ અજયકુમાર રાવલ આજે આપને એક સેમિનાર અંગે જાણ કરવા આવી રહી છું। રાજકોટ શહેરમાં સૌ પ્રથમવાર સૌરાષ્ટ્ર રિજનમાં ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યુશન દ્વારા એના સહયોગથી એક સેમિનારનું આયોજન થવા જનાર છે। આવતીકાલે તારીખ 10 ઓગસ્ટ 2024ના રોજ સવારે 9થી 4 કલાક દરમિયાન કિડની હોસ્પિટલ 3જા ફ્લોર પર આ સેમિનારનું આયોજન થનાર છે। આ કાર્યક્રમ ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યુશન, લીગલ રિસર્ચ ફાઉન્ડેશન રાજકોટ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અને સાથે સાથે NGO પાર્ટનર તરીકે અખિલ હિન્દ મહિલા પરિષદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં જે મુખ્ય વક્તાઓ તરીકે પધારનાર છે એમાં ખાસ કરીને ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યુશન કે જેના મેમ્બર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પણ હોય છે, એના ડાયરેક્ટર શ્રી પ્રોફેસર VK આહુજા સાહેબ પધારનાર છે। આ ઉપરાંત ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ મનીષાબેન લવકુમાર શાહ, ઉપરાંત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોસિક્યુશન ગુજરાત ગવર્મેન્ટ શ્રી રાકેશ કુમાર રાવ અને ગુજરાત હાઈકોર્ટના મૂર્ધન્ય ધારાશાસ્ત્રી શ્રી હૃદયભાઈ બુચ તેમજ રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને દિલ્હી લો યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર વાઘેશ્વરી દેશવાલ ઉપસ્થિત રહેનાર છે અને એમના જ્ઞાનનો લાભ આપનાર છે। સાથે સાથે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના 2 આસિસ્ટન્ટ પ્રોફેસર પણ આ કાર્યક્રમમાં પોતાનું માર્ગદર્શન અને પોતાના જ્ઞાનનો લાભ આપનાર છે। મહત્ત્વની વાત એ છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરમેન અને આપણા ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર એવા પ્રોફેસર ડૉક્ટર કમલેશભાઈ જોશીપુરાના માર્ગદર્શન હેઠળ અમારી સમગ્ર ટીમ આ કાર્ય કરી રહી છે। ઉપરાંત જે કહેવાય ને કે અખિલ હિન્દ મહિલા પરિષદ કે જે આ NGO પાર્ટનર તરીકે વર્ક કરી રહ્યા છે એના પણ ચેરમેન અને પ્રથમ મેયર રહી ચૂકેલા, લેડી મેયર રહી ચૂકેલા એવા ડૉક્ટર ભાવનાબેન જોશીપુરાના માર્ગદર્શન હેઠળ અમારી સમગ્ર ટીમ ખૂબ જ સરસ કામ કરી રહી છે અને આ કાર્યક્રમમાં વકીલો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ગુજરાતભરમાંથી તમામ જગ્યાએથી આ કાયદાનું જ્ઞાન મેળવવા માટે બધા આવનાર છે। વધારે અગત્યની વાત એ છે કે આ કાર્યક્રમમાં 200 ઉપરાંત રજિસ્ટ્રેશન થયા છે અને હજી રજિસ્ટ્રેશન ચાલુ છે અને અમારે ના પાડવી પડી છે, કેમ કે આ કાર્યક્રમ એ ખરેખર સાચા અર્થમાં દરેકને માર્ગદર્શન મળી રહે એ માટે છે। અને આ કાર્યક્રમના અંતે 3 કાયદાઓ, જે કાયદાઓ ઉપર આ કાર્યક્રમ થનાર છે, જે નવા કાયદા આવેલા છે એ કાયદા જે IPC, CRPC અને એવિડન્સ એક્ટના બદલે જે નવા કાયદાઓ ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઘડાયા છે એવા ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ 3 ઉપર જે આ કાર્યક્રમ યોજાનાર છે એ 3 કાયદાની બુક પણ આ તમામ પાર્ટિસિપન્ટ્સને આપનાર। આ સેમિનારનો સમય 10 ઓગસ્ટ 2024 સવારે 9 કલાકથી 4 કલાક દરમિયાન કિડની હોસ્પિટલ રાજકોટ ખાતે થનાર છે।